તો દિવાળી બાદ શાળા અને કોલેજો શરૂ થશે, કયા ધોરણો શરૂ થશે, હાલ આ તમામ બાબતે અસમંજસ છે, પરંતુ વાલીઓનો શું વિચાર છે તે જાણવાનો કરવાનો પ્રયત્ન કરીશું। હાલ તો જે મુજબ રાજ્યમાં નિર્ણાયક પરિસ્થિતિ સામે આવી શકે છે। કોવિડને ધ્યાનમાં રાખતા હજી સુધી અનલોકના 5મા તબક્કામાં પણ શાળા કોલેજો શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી નથી અને તેને ધ્યાનમાં રાખતા હવે વાલીઓ શું માની રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરીશું। રાજકોટથી સંવાદદાતા સુજય ઠુમર જોડાઈ રહ્યા છે। સુજય, વાલીઓનું શું કહેવું છે? આગામી સમયમાં દિવાળી બાદ ધોરણ 9 થી ધોરણ 12 અને કોલેજના વિદ્યાર્થીઓ માટે કાર્યરત શરૂ થઈ શકે છે, પરંતુ હજી પણ એસઓપી પર સૌ કોઈની નજર છે। આગામી 3 દિવસમાં એસઓપી જાહેર થઈ શકે છે। વાલીઓ શું કહી રહ્યા છે? ચોક્કસથી કહી શકાય જે કોરોના વાયરસની મહામારી આવી તેના પગલે રાજ્ય સરકાર દ્વારા કહી શકાય શૈક્ષણિક કાર્ય શાળા હોય કે કોલેજ તમામ બંધ કરવામાં આવ્યા હતા। અંદાજિત 7 મહિના જેટલો સમય વીત્યો છે, શૈક્ષણિક કાર્ય બંધ થયા, ઓનલાઈન શિક્ષણ જ આપવામાં આવતું રહ્યું હતું। પરંતુ તાજેતરમાં જે ગુજરાત સરકારની કેબિનેટની બેઠક મળી તેમાં એ પ્રકારની વિચારણા કરવામાં આવી છે કે આગામી દિવાળી બાદ કહી શકાય પ્રથમ કોલેજો અને ત્યારબાદ શાળાઓ છે, માધ્યમિક નહીં પણ ઉચ્ચ માધ્યમિક શાળાઓ છે તે શરૂ કરવામાં આવે। સમગ્ર બાબતે કહી શકાય સરકાર દ્વારા અલગ અલગ પ્રકારે કહી શકાય એસઓપી પણ બનાવવાની શરૂ કરવામાં આવ્યું છે। સમગ્ર બાબતે હાલ વાલીઓ છે તેઓ શું માની રહ્યા છે, વાલી મંડળના અગ્રણીઓ શું માની રહ્યા છે, કઈ પ્રકારે શાળા શરૂ થવી જોઈએ, કોલેજો શરૂ થવી જોઈએ, કેવા નિયમો હોવા જોઈએ અને ખાસ કરીને વિદ્યાર્થીના હિતમાં સરકારે શું શું વિચારવું જોઈએ, આવા અનેક પ્રકારના કે જે સવાલો છે તેને લઈને વાલીઓ છે તેઓ શું માની રહ્યા છે। આપણે સીધા વાલીઓ સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું। વાલી મંડળના જે અગ્રણીઓ છે તેની સાથે વાત કરીશું। શું કહેશો? ખાસ લાંબા સમયથી શૈક્ષણિક કાર્ય બંધ હતું, હવે શાળાઓ શરૂ કરવા માટે સરકાર એક વિચારણા કરી રહી છે। દિવાળી બાદ શાળા શરૂ થાય તેઓ વિચારણા કરી રહી છે, તમારું શું માનવું છે? ખાસ કરીને અત્યારે લગભગ 7 મહિનાથી આ શાળાઓ બંધ છે અને કોલેજમાં શિક્ષણ કાર્ય બંધ છે, એટલે મેન્ટલી વિદ્યાર્થીઓ પ્રિપેરેશન કરી શક્યા નથી અને તૈયાર નથી। અત્યારે મોટાભાગે શિક્ષણ ઓનલાઈન આપવામાં આવે છે, એટલે જે પ્રત્યક્ષ શિક્ષણ હોય એના કરતાં આ ઓનલાઈન શિક્ષણમાં ઘણો બધો તફાવત હોય છે અને વિદ્યાર્થી મેન્ટલી જેટલું તૈયારી કરવી જોઈએ એટલી તૈયારી કરી શકતા નથી। અને અમે એવું સાંભળવામાં આવ્યું છે અને ટીવી ન્યૂઝ અને પેપરમાં પણ વાંચ્યું છે કે સખત જ્યારે તડકો હોય ત્યારે સખત તડકામાં મે મહિનામાં સરકાર પરીક્ષા લે એવું આયોજન થઈ રહ્યું છે। તો અમે 2-3 મહિનાથી આ સરકારને કહેતા આવ્યા છીએ, શિક્ષણ મંત્રીને પણ અમે આવેદનપત્ર આપીને ભલામણ કરી છે કે જે અગત્યના ચેપ્ટર હોય અને અગત્યના વિષયો હોય એ જ વિષયો અને ચેપ્ટર ચલાવો અને અભ્યાસ છે એ સંક્ષિપ્ત કરી નાખો, ખૂબ જ ટૂંકો અભ્યાસ કરી નાખો અને મે મહિનામાં નહીં પણ એપ્રિલના અંત સુધીમાં પરીક્ષાઓ પૂરી થઈ જવી જોઈએ। કારણ કે જો કોર્સ સિલેબસ લાંબુ હોય તો સિલેબસ ટૂંકું કરી નાખવું જોઈએ અને એપ્રિલના અંત સુધીમાં જ પરીક્ષાઓ લેવી જોઈએ। જો મેમાં પરીક્ષા લેવામાં આવશે તો આપણે સૌને અનુભવ છે કે સખત તડકો હોય છે અને એના માટે મેડિકલ ઠંડાની અને વિદ્યાર્થી માટે મેડિકલ અને એના તૈયારી કરે એના માટે રક્ષણ માટે ઘણા બધા પગલાં સરકારે લેવા જોઈએ અને સરકાર તો ત્યાં કેન્દ્ર ઉપર પગલાં લે અને ઘરેથી સ્કૂલે કે કોલેજે પહોંચવા માટે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને સખત તડકામાં ખૂબ જ હેરાન પરેશાન થવું પડશે। એટલે અમારે સરકારને ભલામણ તો કરી જ છે કે વિષયો ઘટાડી નાખો અને ચેપ્ટર ઘટાડી નાખો, જે અગત્યના હોય એ જ ચેપ્ટર હલાવો અને સંક્ષિપ્ત અભ્યાસ કરી અને એપ્રિલ મહિનામાં જ પરીક્ષાઓ પૂરી થાય એવી ભલામણ છે। અને દરેક કેન્દ્ર ઉપર ઠંડા પીણાની, લીંબુ શરબતની, મેડિકલ સાધનોની, સેનેટાઇઝરની વધે જે કોરોના મહામારીમાં જે યોગ્ય પગલાં ભરવા જોઈએ, જે નિયમો છે સરકારી એનો પૂરેપૂરો અમલ થવો જોઈએ અને દરેક સ્કૂલો અને કોલેજોમાં જે તે ક્લાસમાં સંખ્યાઓ પૂરતી હોય છે, ફૂલ ક્લાસ હોય છે, તો એમાં જે ડિસ્ટન્સ રાખવું જોઈએ એ પણ ડિસ્ટન્સ જળવાઈ રહીએ એના માટે પણ ઘણું બધું આયોજન કરવું પડશે અને ત્વરિત પગલાં લઈ અને સરકારે વિથિન વીકમાં જ તાત્કાલિક જાહેર કરવું કે સરકાર શું કરવા માગે છે। અમારી તો એવી ભલામણ છે કે મે મહિનામાં નહીં એપ્રિલમાં જ પરીક્ષા લેવી જોઈએ। જો સિલેબસ લાંબો હોય તો ટૂંકો કરી નાખો અને ચેપ્ટર પણ ઘટાડી નાખો, અગત્યના વિષય હોય ગણિત, વિજ્ઞાન કે સાયન્સ એ જ વિષય રાખો ને એમાં જે અગત્યના ચેપ્ટર એ જ રાખો, બાકી વિષય નાબૂદ કરી નાખો, ઘટાડી નાખો અને એપ્રિલ મહિનામાં જ પરીક્ષા લ્યો અને એપ્રિલના એન્ડ સુધીમાં પરીક્ષા પૂરી થાય એવા પગલાં લ્યો અને વિદ્યાર્થીઓના રક્ષણ માટેને પૂરેપૂરી કાળજી લે અને એને પણ પૂરેપૂરું આયોજન કરો।
ચોક્કસથી વિદ્યાર્થીઓના હિતમાં સરકારે નિર્ણય કરવો જોઈએ. મોહનભાઈ, શું કહેશો? ખાસ શાળાઓ 7 મહિના પછી શરૂ કરવા જઈ રહી છે, તમારા મતે શાળાઓ શરૂ થવી જોઈએ, અને જો થવી જોઈએ તો કેવા પ્રકારે સરકારે નિયમો વિદ્યાર્થીઓના હિતમાં કરવા જોઈએ? મારું નામ મોહનભાઈ સોદિત્રા, રાજકોટ શહેર જિલ્લા વાલી મંડળના મુખ્ય સંયોજક. સરકારને અત્યાર સુધીમાં 25 થી 30 કાગળો લખ્યા છે, એક પણ કાગળો પ્રત્યુત્તર મળ્યો નથી. સરકાર શું કરવા માગે છે એની ચોક્કસ કોઈ ગાઈડલાઈન નથી. હજી કોરોના મહામારી કંઈ નાબૂદ થઈ નથી, અને આ સરકાર વિજ્ઞાન, ગણિત, સાયન્સ એવા વિષયોના મુખ્ય ચેપ્ટરોની પરીક્ષા લેવી જોઈએ, એપ્રિલમાં જ લેવી જોઈએ. આ સરકારે ફી માફીમાં પણ સરકારે પરિપત્ર હજી સુધી બહાર પાડ્યો નથી. માની લો કે રાજસ્થાનની સરકારે, જ્યાં કોંગ્રેસની સરકારે 40% માફી છે, તો ગુજરાત સરકારને શું તકલીફ છે? કારણ કે આ ઉત્સવ છે, મોદી છે, એવી મોટી મોટી સ્કૂલો જેની પાસે 25-30 સ્કૂલો એની પોતાની છે, અને રાજકોટનું શિક્ષણનું હબ છે. હબના જે મુખ્ય સ્વનિર્ભર શાળાના મંડળો છે એના મુખ્ય આ ધોળકિયા છે, મોદી છે, નિર્મળા છે, રોયલ કોન્વેન્ટ છે, આ બધી સ્કૂલનું એક સંગઠન થઈ ગયું છે. આ સંગઠન સરકારને એટલે દબાવે છે કે એને ખંડણી લીધી, ચૂંટણી ફંડ લીધા છે, એટલે 40% કરવાની જે માંગ છે એનો એક પણ પ્રત્યુત્તર મળતો નથી. કરવી તો શા માટે નથી કરવી? બીજા રાજ્યોમાં થતી હોય તો ગુજરાતે પણ કરવી જોઈએ. અને સરકારે તાત્કાલિક જે પરીક્ષા લેવા માટે, ઉનાળામાં ગરમી છે, કોરોનાની મહામારી છે, અને આ ગરમીમાં પરીક્ષા લેવી એના કરતાં એપ્રિલમાં લે તો સારું. અને અમુક કોર્સોની જ ચેપ્ટરોની પરીક્ષા લેવી જોઈએ, તો વિદ્યાર્થીને કોઈ તકલીફ ન પડે. અને સેનિટાઇઝેશન છે, લીંબુ શરબત, તમામ સુવિધા જે કેન્દ્ર સરકારે ગાઈડલાઈન નક્કી કરી છે એ મુજબ અમલ કરવો જોઈએ. પણ તાજેતરમાં હમણાં પેટા ચૂંટણી થઈ, એમાં જે ગાઈડલાઈન છે એનો અમલ થયો જ નથી. તો આ વિદ્યાર્થીઓમાં અમલ કરશે કે કેમ, એ પણ એક સવાલ છે. જે સોશિયલ ડિસ્ટન્સ જળવવું જોઈએ એનો જળવે, વિદ્યાર્થીઓને 2 દૂરી અંતર રાખવું જોઈએ, એ મને લાગે છે આ નહીં રહીએ. કારણ કે સરકારને આવડત જ નથી. આ ભૂપેન્દ્રસિંહ જે શિક્ષણ મંત્રી છે એ કોઈ કેબિનેટમાં કંઈ બોલતા જ નથી. વિજયભાઈ કે એટલું જ કરે છે, ને વિજયભાઈને નેચરલ કોઈ વસ્તુની ખબર નથી, કાં તો અનુભવ નથી, જેના કારણે આ કોરોના મહામારીમાં જે કંઈ પરીક્ષાઓ લેવાશે એમાં પણ અનેક સમસ્યાઓ ઊભી થવાની જ છે. સરકારે પહેલાં તો વિદ્યાર્થીઓને, વાલીઓને રાહત આપવી જોઈએ કે 7-8 મહિના અભ્યાસ કરાવ્યો જ નથી તો ફી શા માટે? અને ઓનલાઈન ભણાવ્યું છે, એમાં 1 થી 4 ધોરણને તો વિદ્યાર્થીઓને મોબાઈલ અંગે કંઈ ખબર જ નથી. માન્યું કે હાઈસ્કૂલના છે 8 થી 12ના વિદ્યાર્થીઓ એને થોડું ઘણું આવડતું, પણ અમુક આર્થિક પછાત છે એ સ્માર્ટફોન લઈ ન શકે, એટલે ઘણી તકલીફ છે. પણ આ સરકાર નેચરલ નહીં ભણાવે, આ ઓનલાઈન બંધ નહીં કરે ત્યાં સુધી આ લોકો ફી ઉઘરાવવાનું જ કરશે. એમને તો ફીમાં જ રસ છે. ઘણી સ્કૂલોએ સંપૂર્ણ ફી માફી કરી છે, અમુકે 25% કરી છે. જે સમજુ વર્ગના સંચાલકો છે એને રાહત આપી છે. પણ આ મોટી મોટી 2-3 મેં તમને કહ્યું એ સ્કૂલોનું એક ગઠબંધન છે. આને કારણે નાની સ્કૂલોને ઓછી ફી જેને ઉઘરાવે છે એને પણ બહુ તકલીફ છે. આ બધી સમસ્યાનું જો નિવારણ થાય તો આવનાર દિવસમાં ચૂંટણીઓ નજીક જ છે, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, આમાં એને વાલીઓ ચોક્કસ આ વખતે જવાબ દેવાના છે. જો એમને સમજવું જ ન હોય તો આવનાર દિવસોમાં અમે વાલી મંડળ સમગ્ર વાલીઓને કહેવાના છે, કાં તો સરકાર બદલાવો, એ જ એક રસ્તો છે. આ સરકાર નિંબર છે, કાંઈ કરવા માગતી નથી, માત્ર ખોટી જાહેરાતો કરે છે અને એનો પણ અમલ થતો નથી. 25% હજી માફી નથી આવી. વિદ્યાર્થીઓને એટલું બધું માનસિક ટેન્શન આપે છે, વાલીઓને આપે છે કે ફી ભરી જાઓ, ફી નહીં ભરો તો તમને એલસી નહીં મળે, આગલી જે ફી છે. એટલે હવે ઘણા વાલીઓ આવી મોટી સ્કૂલમાંથી નીકળી રહ્યા છે, પણ એને એલસી આપતા નથી. એલસી આપે તો ફી માફી છે. ખરેખર એલસીમાં આ લખવાનું નથી. એલસીમાં તો કેટલી હાજરી છે અને એનું વર્તન કેવું છે એ લખવાનું, એની બદલીમાં જુદું જ લખે છે. ધોળકિયા અને મોદી તો બહુ જ ખરાબ પરિસ્થિતિમાં હોય એવું લાગે છે. આ લોકોને કરોડો અબજો રૂપિયાની ફીની આવક છે, છતાં શા માટે
વાલીઓને રાહત આપતા નથી. એ એક સવાલ છે. કાં તો સરકાર અને આ ખાનગી શાળાઓ મિલીભગત હોય એવું પણ અમને દેખાઈ રહ્યું છે. તમે શું કહેવા માગશો? ખાસ શાળાઓ શરૂ કરવાની વાત છે, કોલેજો પણ શરૂ કરવાની વાત છે. વિદ્યાર્થીઓ શાળાએ કે કોલેજ આવશે ત્યારે કોરોનાથી બચી શકશે, કારણ કે સંક્રમણની વાત છે, ક્લાસરૂમ છે, સમય કેટલો હોવો જોઈએ, એક ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ હોવો જોઈએ, કઈ રીતની આખી ગાઈડલાઈન હોવી જોઈએ, તમે શું વાલી તરીકે માનો છો? ખરેખર તો અત્યારે આ જે કોરોના મહામારી છે એમાં સરકારે ડિસ્ટન્સનું જે કેન્દ્રીય સરકારની ગાઈડલાઈન છે એનું પાલન થશે કે નહીં, એક પ્રશ્નાર્થ છે. કારણ કે જે ખાનગી શાળાઓ છે ખાસ કરીને એમાં મોટે ભાગે ભરચક ક્લાસ હોય છે. હવે જો શાળાઓ શરૂ કરવામાં આવશે તો કઈ રીતે શરૂ કરશે એવું સાંભળવા મળ્યું છે અમને, અને જાણવા મળ્યું છે કે કોલેજથી લઈને 12મું ધોરણ, 11મું, 10મું ક્રમ બાય ક્રમ શાળાઓ ચાલુ કરવાના છે. પણ શાળાઓ ચાલુ કરશે તો એક ક્લાસમાં 70 કે 80 વિદ્યાર્થી હોય તો એનું ડિસ્ટન્સ કઈ રીતે જળવાશે? જો ડિસ્ટન્સ રાખવું હોય તો 80ની જગ્યાએ 30 વિદ્યાર્થીઓ લેવા જોઈએ, તો બાકીના 50 વિદ્યાર્થી કઈ રીતે ડિસ્ટન્સ જળવાશે, કઈ રીતે આયોજન થશે એ પણ સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ. અને મારા સાથીદારે કીધું એમ સરકારે 25% ફીનું ગતકડું ચાલુ કર્યું છે અને કોણીએ ગોળ આપ્યો છે. પણ પહેલાં તો ફી કોને કેવી? શાળાઓમાં જુદા જુદા હેડ નીચે ઘણી બધી ફી લેવામાં આવે છે. તો અત્યારે શિક્ષણ કાર્ય તો બંધ છે, તો આ 25% માફી એ છે. ડેવલપમેન્ટ ચાર્જ હોય છે, શિક્ષણ ફી હોય છે, રમતગમત ફી હોય છે. તો આ 25% માફી છે એ શેમાં આપી છે? આપણે માની લઈએ કે 50% માફી ટ્યુશનમાં આપી હોય તો ટ્યુશન અત્યારે ચાલુ નથી, ઓનલાઈન જ શિક્ષણ ચાલુ થયું, એમાં મિનિમમ ખર્ચ થાય છે. તો 25% એ ગેરવાજબી છે અને એ તો કોણીએ ગોળ ચોંટાડવાનો છે. સરકારે એ પણ સ્પષ્ટતા કરવી જોઈએ કે 25% ફી માફી છે તો ફી કોને ગણવી, ફી એટલે શું, એ પ્રશ્નાર્થ છે. અને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે ઘણા બધા ઘર્ષણ થાય ને અમને ફોન આવે છે, વાલીઓ રૂબરૂ પણ આવે છે. 25% માફી એટલે 25% કોને ગણવા? ટ્યુશન ફી ગણવી, રમતગમત ગણવી, સાંસ્કૃતિક ફી ગણવી, ડેવલપમેન્ટ ચાર્જ ગણવો, 25% શેના ગણવા એ પણ સરકારે સ્પષ્ટતા નથી કરી, અધર લટકતું રાખી દીધું છે. એટલે ઘણી બધી ખામીઓ છે. અને ખાસ તો શાળાઓ શરૂ થાય કે કોલેજો શરૂ થાય તો એમાં ડિસ્ટન્સના મોટામાં મોટા પ્રશ્ન થશે. એટલા સંકુલ સ્કૂલમાં કે શાળાઓમાં હોતા નથી અને કોલેજમાં આપણે એવા વિશાળ સંકુલો હોતા નથી. એક ક્લાસમાં 80 સંખ્યા હોય તો ડિસ્ટન્સ 2 ગજની દૂરની વાત છે. તો એ ડિસ્ટન્સ કઈ રીતે જળવશે એ સરકારે ચોખવટ કરવી જોઈએ અને એની તાત્કાલિક સ્પષ્ટતા કરવી જોઈએ અને પછી જ સ્કૂલો ચાલુ કરવી જોઈએ. ચોક્કસથી કહી શકાય, વાલીઓનું માનવું છે કે જે સરકાર દ્વારા જે વિચારણા ચાલી રહી છે, શાળાઓ શરૂ કરવી કે કોલેજો જે દિવાળી પછી શરૂ કરવાની છે, ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં અલગ અલગ પ્રકારે કહી શકાય નિયમો લાગુ કરવા જોઈએ અને વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત ન થાય અને વિદ્યાર્થીઓને માનસિક ટેન્શન ના આવે એ પ્રકારના તમામ નિયમો SOP લાગુ કરી ત્યારબાદ જ શાળાઓ તે કોલેજો શરૂ કરવી જોઈએ અને પરીક્ષાઓ પણ ત્યારબાદ જ લેવાવી જોઈએ. જી આભાર.